નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે, પરંતુ કોરોના કાળની વચ્ચે જ વધુ એક ખતરનાક બીમારીની દસ્તકથી દહેશત છે, અને આ બીમારી છે બર્ડ ફ્લૂ. પક્ષીઓના મોતને લઈ સમગ્ર દેશમાં હડકંપ છે. દેશના અલગ અલગ રાજ્યોમાં પક્ષીઓના મોતની ખબરો આવી રહી છે. બર્ડ ફ્લૂને લઈ કેન્દ્રથી રાજ્ય સરકારે એલર્ટ આપી દીધું છે. અમારી ટીમે પણ બર્ડ ફ્લૂના વાયરસનો ટેસ્ટ કર્યો. જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ. કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લૂથી લોકોમાં દહેશત છે. મધ્યપ્રદેશમાં નીમચમાં મરઘીઓના સેમ્પલમાંથી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે, જે આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે, જેથી મધ્યપ્રદેશની સાથે જ દેશના તમામ રાજ્યો એલર્ટ પર છે. સરકાર અને પ્રશાસન એલર્ટ પર છે, ત્યારે અમારી ટીમે પણ રાજસ્થાનના એ વિસ્તારમાં પક્ષીઓના મોતની પડતાલ કરી, જ્યાં બર્ડ ફ્લૂની સૌથી વધારે દહેશત છે. जिस तरीके की कोरोना के अंदर रिस्क वैसी की वैसी है. बर्ड फ्लू नो वायरस टेस्ट. सिम्टम जो है पैरालिसिस के होते हैं, लेकिन बर्ड फ्लू जो है वो कंफर्म किया जाता है, वो तो लेबोरेटरी से होता है. लेकिन पैरालिसिस से आप प्राइमरी सिम्टम से अंदाजा लगा लेते हैं कि ये बर्ड फ्लू का शिकार है. पक्षियों मौतनी पड़ताल. કેટલો ખતરનાક બર્ડ ફ્લૂ. કોરોનાથી ઝઝૂમી રહેલા ભારત માટે બર્ડ ફ્લૂ નવી મુશ્કેલી બની ગયો છે. અચાનક પક્ષીઓના મોતની તપાસ થઈ તો બર્ડ ફ્લૂ જેવી ઘાતક બીમારી સામે આવી, જેનાથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. કેન્દ્રથી લઈ રાજ્ય સરકારો બર્ડ ફ્લૂને રોકવામાં પૂરી શક્તિ લગાવી રહી છે. મૂંગા પશુઓના મૃતદેહના સેમ્પલ લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. જેવી બર્ડ ફ્લૂની પુષ્ટિ થાય છે, તાત્કાલિક તે વિસ્તારને ઝીરો મોબિલિટી વિસ્તારમાં ફેરવી દેવામાં આવે છે. ઝીરો મોબિલિટી મતલબ જે વિસ્તારમાં પક્ષીઓના મોત થયા ત્યાં સામાન્ય માણસો ના જવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આજે અમે તમને આવા જ એક વિસ્તારમાં લઈ જઈશું, જ્યાં પક્ષીઓના મોતથી સનસની ફેલાઈ ગઈ છે, જ્યાં બર્ડ ફ્લૂના ખતરાને જોતા અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના બારા, કોટા, ઝાલાવાડના અનેક વિસ્તારોમાં પક્ષીઓના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. આ 3 જિલ્લામાં બર્ડ ફ્લૂની દહેશત તેજીથી વધી રહી છે, જેથી અમારી સંવાદદાતા તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ તમારા સુધી પહોંચાડવા નીકળ્યા, જ્યાં મૂંગા પક્ષીઓ વાયરસના કારણે મોતને ભેટ ચડી રહ્યા છે. ઘટના સ્થળે પહોંચતા જ અમે સ્થાનિકો પોલીસના બેરિકેડ જોવા મળ્યા, જેના પર લખ્યું હતું ઝીરો મોબિલિટી વિસ્તાર. મતલબ અહીં આવન જાવન પર પ્રતિબંધ છે. जीरो मोबिलिटी. अच्छा, आपके पास कुछ पीपी किट वगैरह है? ऐसे परमिशन नहीं है आपको? पीपी किट के बिना नहीं है. नहीं, बिल्कुल नहीं है. पीपी किट लेकर आए हम, पहन लेंगे तो जाने देंगे आप? हाँ जी बिल्कुल, पीपी किट पहन के जाइए. आपको जो भी आपको कवरेज लेना है वो पीपी किट पहन के ले सकते हैं आप, लेकिन ऐसे आपको अलाउ नहीं है बिल्कुल ही. ऐसे किसी को अलाउ नहीं कर रहे हैं? को भी अलाउ नहीं कर रहे ऐसे. तो देखिए कि यहाँ पर ऐसे किसी को अलाउ नहीं है. पीपी किट जरूरी है. हम पीपी किट लेकर आए हैं तो जाहिर तौर पर इसलिए हम अंदर जा सकते हैं. ये हमें कहा गया, आईडी कार्ड हमारा चेक किया गया, तो ये सावधानी बरती जा रही है जीरो मोबिलिटी क्षेत्र के अंदर. પીપીઈ કિટ પહેરવાની શરત પર અમારી ટીમને જે ઝીરો મોબિલિટી વિસ્તારમાં જવાની પરમિશન મળી, જ્યાં બર્ડ ફ્લૂના કારણે મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા છે. અમારા સંવાદદાતાએ સરકારી ગાઈડલાઈનનું પાલન કરી પીપીઈ કિટ પહેરી અને તે ટીમને મળ્યા, જે છેલ્લા ઘણા દિવસોથી અહીં મૃત પક્ષીઓના સેમ્પલ લઈ રહ્યા છે. झालावाड़ के राधिका बालाजी क्षेत्र के अंदर पिछले 8 दिन से लगातार पशुपालन विभाग की टीमें लगातार गश्त कर रही है. वहां पर सैंपल ले रही है. जो मरे हुए पक्षी हैं उनको इकट्ठा किया जा रहा, फिर उनको डिस्पोज ऑफ किया जा रहा.
हम यहाँ पर पहुँचे हैं इस वक्त, और ये जीरो मोबिलिटी क्षेत्र घोषित कर रखा है। जीरो मोबिलिटी क्षेत्र के अंदर जाने के लिए पीपी किट पहनना ज़रूरी है, इसलिए हमने पीपी किट पहना। इसका हमारे साथ में हमारी टीम ने पहना, और जो हमारे साथ में पूरी टीम है जो पिछले 8 दिन से लगातार यहाँ पर लगातार फील्ड के अंदर जा रही है, अंदर जा रही है। उसके बाद में जो पक्षी है मरे हुए, उनको इकट्ठा किया जा रहा है, डिस्पोज ऑफ किया जा रहा है। रिस्क जिस तरीके की कोरोना के अंदर रिस्क है, रिस्क वैसी की वैसी है, इसलिए पीपी किट पहनना ज़रूरी है। અમારી ટીમ સાથે પશુપાલન વિભાગ અને નગર નિગમની ટીમ બર્ડ ફ્લૂથી મરી રહેલા પક્ષીઓની શોધખોળ માટે જવા તૈયાર હતી। તમામ પીપીઈ કિટ, માસ્ક અને હાથમાં ગ્લવ્સ પહેરી રાખ્યા હતા। તમામે સાવધાની સાથે આ ટીમ બર્ડ ફ્લૂથી મરી રહેલા પક્ષીઓની શોધખોળ કરી રહી છે। છેલ્લા ઘણા દિવસોથી આ ટીમ અન્ય પક્ષીઓને બર્ડ ફ્લૂથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે। इसी तरीके का पिछले 8 दिन से आप क्षेत्र में है, कोई डर, क्योंकि जिस कोरोना की तरह ही डर है इसी के अंदर भी? हाँ सर, बर्ड फ्लू का डर तो है, जैसे ये इंसानों में भी हो सकता है, लेकिन कर रहे हैं फिर भी सावधानी बरत रहे हैं। सावधानी बिल्कुल, ग्लव्स पहन रहे हैं, गाइडलाइन है उसके, ग्लव्स पहन के जा रहे हैं। उसके अलावा सर चिकित्सा विभाग की तरफ से हमारे को टैबलेट्स दी हुई हैं, ओजाल्टे, ये एंटी फ्लू। तो हम लोग उसको पिछले 8 दिन से खा रहे हैं। अभी 2 दिन और मतलब कुल 10 दिन का वो कोर्स होता है, तो उसको हम सब लोग ले रहे हैं। તપાસ દરમિયાન આ ટીમને મોત નીપજેલા એક કાગડો મળ્યો, જેને પશુપાલન વિભાગની ટીમે એક પ્લાસ્ટિકની બેગમાં રાખ્યો। અમે વિસ્તારની અંદર જઈ રહ્યા હતા તેમ બર્ડ ફ્લૂની દસ્તક સ્પષ્ટ સંભળાઈ રહી હતી। થોડા સમય બાદ આ વિસ્તારમાં પશુપાલન વિભાગની રેપિડ એક્શન ટીમને વધુ એક મૃત કાગડો મળ્યો। पशुपालन विभाग की रैपिड रेस्पॉन्स टीम का काम इतना आसान नहीं है। जिस तरीके से पक्षियों की मौत हो रही है, कोई पहाड़ पर है, कोई झाड़ियों के नीचे है, उनको तलाशना पड़ रहा है। काफ़ी मुश्किल टास्क है सबसे पहले उनकी तलाश करना। अब देखिए कि किस तरीके से एक एक पेड़ को देखा जा रहा है, झाड़ियों को देखा जा रहा है, सब जगह से तलाशी ली जा रही है कि कहाँ पर कोई पक्षी मरा हुआ मिल जाए। ये देखिए, ये देखिए कि ये मिल गया एक, देखते हैं कौन सा है ये देखते हैं। अच्छा, कौवा है ये कौवा मिला हुआ, ये कौवा है, जिंदा है कि मर गया? ये मृत है, मर गया है। मर गया। देखिए कि ये मरा हुआ कौवा है, ये देखिए। अब इसको, ये मृत कौवा है, जो ये लगभग आज सुबह ही मरा होगा ये, क्योंकि कल तक तो यहाँ इस क्षेत्र में कोई दिखा नहीं था। अच्छा, इनके जो बर्ड फ्लू से मर रहे हैं, उनके कोई खास सिम्टम है, दिखते हैं? उनके सिम्टम यही है कि जो ये गर्दन है जनरली तो वैसे होनी चाहिए, लेकिन थोड़ी सी मुड़ी हुई है, गर्दन मुड़ जाती है। उसके अलावा जो पैर जो हैं वो इस तरीके से, वैसे तो खुले होने चाहिए लेकिन इस तरीके से बिछे हुए रहते हैं। ये पैरालिसिस के सिम्टम होते हैं ये, तो ये पैरालिसिस हो जाता है गर्दन में, इसी तरीके से यहाँ पैरों में इनके पैरालिसिस हो जाता है। तो आप जब फील्ड में तलाश करते हैं तब पहचान लेते हैं कि इसकी सामान्य मौत है या फिर बर्ड फ्लू से हुई है? हाँ बिल्कुल, ये बर्ड पैरालिसिस हो जाता है। हाँ, एक्चुअल में सिम्टम जो है पैरालिसिस के होते हैं, लेकिन बर्ड फ्लू जो है वो कंफर्म किया जाता है, वो तो लेबोरेटरी से ही होता है। लेकिन पैरालिसिस से आप प्राइमरी सिम्टम से अंदाजा लगा लेते हैं कि ये बर्ड फ्लू का शिकार है। તપાસ યથાવત હતી। બર્ડ ફ્લૂથી મોત થયેલા પક્ષીઓની શોધમાં એક પછી એક મૃત પક્ષી મળી આવ્યા। તપાસમાં 3 મૃત કાગડા મળ્યા, જેમના સેમ્પલ પહેલા લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેને સળગાવી દેવામાં આવશે। डॉक्टर खालिक के नेतृत्व में इस पूरे जीरो मोबिलिटी एरिया के अंदर हम अभी तकरीबन यहाँ पर तलाश करके पहुँचे हैं, और यहाँ पर अभी कुछ सैंपल के अंदर कुछ कौवे मिले हैं। इसमें क्या है, कितने कौवे मिले अभी? 3 कौवे अभी जो ये फर्स्ट राउंड है। तकरीबन इसके बाद में तकरीबन दिन भर इसी तरीके से हर 1 घंटे के अंदर टीम विजिट कर रही है, जिसमें जो मृत पक्षी मिल रहे हैं वो ले रहे हैं, और उसके बाद में शाम को सबके इकट्ठे करके यहाँ से सैंपल इकट्ठे किए जाते हैं और फिर वो भिजवाए जाते हैं, और बाकी को डिस्पोज ऑफ कर दिया जाता है। दिन भर विजिट करती है टीम? दिन भर हर 1 घंटे के अंदर यहाँ पर हमारी टीम विजिट करती है अंदर की तरफ, और जो भी कलेक्ट होते हैं कौवे उनको कलेक्ट करके कुछ तो सैंपल के लिए भेज दिए जाते हैं, और बाकी जो है जितने भी उनको यहाँ पर जैसे मंदिर परिसर से 100 मीटर की दूरी पर एक गड्ढा हमने खोदा हुआ है, उस गड्ढे के अंदर इनको पटक करके इनको जला दिया जाता है। पहले तो बर्निंग कर दी जाती है, फिर उसके बाद चूने और मिट्टी से इनके लेयर्स बना करके उनको डंप कर दिया जाता है वहाँ पर। આ સમગ્ર પ્રક્રિયા દિવસમાં અનેક વખત કરવામાં આવે છે।
પશુપાલન વિભાગની ટીમ અનેક રાઉન્ડમાં તપાસ કરે છે અને મૃત પક્ષીઓને એકત્ર કરવામાં આવે છે. સેમ્પલ લેવામાં આવે છે અને બાદમાં તેમને સળગાવી દેવામાં આવે છે. सिर्फ मृत पक्षी का ही नहीं, इसके अलावा जो पीपी किट पहन के आए हैं उसको डिस्पोज ऑफ करना भी जरूरी है. अब देखिए कि टीम ने अपना पीपी किट है वो डिस्पोज ऑफ कर दिया और अब हम भी अपना पीपी किट है वो यहीं डिस्पोज ऑफ करेंगे, क्योंकि ये ज़रूरी है. इसमें अगर कहीं पर भी अगर पक्षियों को जहाँ से छुआ है वहाँ कहीं हाथ लगा हो तो पीपी किट पर अगर कुछ भी लगा हुआ हो तो इसलिए इसको डिस्पोज ऑफ करना ज़रूरी है. इसलिए हम यहाँ पर बाकी टीम ने डिस्पोज ऑफ कर लिया और हम भी सारे जो पीपी किट के अंदर चाहे ये दास्ताने हो या फिर पूरा पीपी किट हो, इसको पूरे को यहाँ पर डिस्पोज ऑफ करेंगे. તમને અંદાજો તો આવી જ ગયો હશે કે બર્ડ ફ્લૂ કેટલો ખતરનાક છે, તેનું સંક્રમણ કેટલી ઝડપથી ફેલાય છે. તો તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં પણ બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. દેશમાં પ્રથમ વખત ઇન્દોર અને નીમુચમાં મરઘીના બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. આ સેમ્પલ ચિકનની દુકાનમાંથી લેવામાં આવ્યા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝની તપાસમાં ઇન્દોર અને નીમચમાં HY વાયરસ મળી આવ્યા છે, જેથી રાજ્ય સરકાર એલર્ટ થઈ તાત્કાલિક એક બેઠક બોલાવવામાં આવી, જેમાં બર્ડ ફ્લૂ પર અંકુશ लगावा पर चर्चा થઈ. गाइडलाइन जारी कर दी गई है जो पोल्ट्री फार्म्स हैं उनके लिए, उनको क्या करना चाहिए क्या नहीं करना चाहिए. और कल ही हमने फैसला किया था कि दक्षिण के राज्य जहां से हमारे यहाँ मुर्गा मुर्गी या आते हैं उनको हमने अभी 10 दिन के लिए बैन किया है. वहां से ये चिकन या मुर्गा मुर्गी ना आए. हम पूरी तरह से सावधान हैं. અમે તમને કેટલીક તસવીરો બતાવી જ્યાં બર્ડ ફ્લૂની દહેશત છે. ગુજરાતથી લઈ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશથી લઈ જમ્મુ કાશ્મીર બર્ડ ફ્લૂની આશંકાથી તંત્ર એલર્ટ પર છે. સરકારો કોરોના વચ્ચે આ નવી બીમારીથી બચવા ઉપાયો શોધી રહી છે. મૃત પક્ષીઓની તપાસ કરવામાં આવી રહી છે અને બર્ડ ફ્લૂનું સંક્રમણ ના વધે તે માટે તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. મહત્વનું છે કે ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેથી સાવધાની રાખવામાં જ સમજદારી છે. નહીં તો કોરોના સાથે આ નવી મહામારી ડબલ ડોઝ સાબિત થઈ શકે છે. આ બીમારી પણ કોહરામ મચાવી શકે છે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું બ્રેક. બર્ડ ફ્લૂ નામની બીમારી દિવસે ને દિવસે વધી રહી છે. દેશના 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂએ દસ્તક આપી છે. આ તમામ રાજ્યોમાં બર્ડ ફ્લૂને લઈ કવાયત શરૂ કરી દેવાઈ છે. ત્યારે એ સમજવું પણ જરૂરી છે કે બર્ડ ફ્લૂ કેટલો ખતરનાક છે, તેના લક્ષણો શું છે, કેટલી સાવધાની રાખવી જરૂરી છે. બર્ડ ફ્લૂ બન્યો હાહાકારી. મૂંગા પશુઓની મહામારી. મહામારી પર એલર્ટ. મોતના ડરથી દહેશત. કોરોના વાયરસનો ખતરો હજુ પણ લોકોમાં દહેશત છે. લોકો ચાતક નજરે કોરોના વાયરસની વેક્સિનની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અચાનક રાહતના શ્વાસ વચ્ચે એક ભયાનક બીમારીએ દસ્તક આપી. ભારતમાં બર્ડ ફ્લૂના કેસ વધી રહ્યા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લૂને લઈ એલર્ટ આપી દેવાયું છે. આ વાયરસનું સંક્રમણ પક્ષીઓ અને માણસો માટે ઘણું ખતરનાક છે. अभी जो हो रहे हैं जिसको हम बर्ड फ्लू बोलते हैं वो एवियन इन्फ्लुएंजा टाइप ए वायरस है H5N1 का. तो ये ज़्यादातर इट कम्स फ्रॉम विद माइग्रेटरी बर्ड्स के साथ आते हैं. तो अभी जो जहाँ भी होते हैं मोस्टली माइग्रेटरी बर्ड्स में इन्फ्लुएंजा वायरस होता ही है.
तो कभी कभी ये थोड़ा सा डेंजरस हो जाता है, म्यूटेट होकर ज़्यादा डेंजरस हो जाते हैं। બર્ડ ફ્લૂ એક વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે ના માત્ર પક્ષીઓ પરંતુ પ્રાણીઓ અને માણસો માટે ખતરનાક છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવનાર પ્રાણી અથવા વ્યક્તિ સરળતાથી સંક્રમિત થાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તેનાથી મોત પણ થાય છે. કદાચ એ જ કારણ છે કે સરકાર અને અધિકારીઓ તેને લઈ ઘણા ગંભીર છે. कौओं में अभी तक करीबन 600 के आसपास ऐसी सूचनाएं मिली है कि जगह जगह ये मृत पाए गए. जोधपुर की एक रिपोर्ट हमारे पास नेगेटिव आई है, वो भी एक हमारे लिए खुशी की बात है. पर झालावाड़, बारा, कोटा में जो पॉजिटिव आई है, तो हमने हमारे विभाग को और वन विभाग को एक संयुक्त टीम बना के और पूरे प्रदेश को अलर्ट किया है. और हम चाहेंगे कि आने वाले समय में हम इसकी रोकथाम कर पाएँ. जहाँ जहाँ भी जगह चिन्हित होती है वहाँ इस संक्रमण को रोकने का हम पूरा प्रयास करेंगे. સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ વાયરસની ઝપેટમાં આવે છે તો તેને કેવી રીતે ઓળખવો? એ કયા લક્ષણો છે જે વાયરસ સંક્રમણની ઓળખ આપે છે? બર્ડ ફ્લૂ થવા પર તેમને કફ, ડાયરિયા, તાવ, શ્વાસમાં તકલીફ, માથું અને માંસપેશીઓમાં દુખાવો, ગળામાં ખારાશ અને શરીર જકડાવવું, થોડું કામ કરવાથી થાક લાગવો, પેટમાં દુખાવો, સતત તાવના કારણે ન્યુમોનિયા થઈ શકે છે. હૃદયના ધબકારા ગતિમાં તકલીફ થતા કાર્ડિયાક અરેસ્ટનો ખતરો ઊભો થાય છે. બર્ડ ફ્લૂને કારણે કિડની પણ ખરાબ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો મહેસૂસ થાય છે તો શક્ય છે કે બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી શકે છે, જેથી તે વ્યક્તિએ અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. इसके लक्षण जो होते हैं वो फ्लू लाइक सिम्टम्स ही हैं, जैसे कि हल्का बुखार होना, सर्दी जुकाम होना, आंखें लाल हो सकती हैं, गले में खराश हो सकता है, सूखी खांसी हो सकती है या कभी कभी सीवियर फॉर्म में निमोनिया भी हो सकता है. अगर किसी को निमोनिया होता है जो कि बर्ड्स में देखने को मिलता है तो वो काफी हद तक फेटल होने का रिस्क रहता है. साथ ही साथ मैं ये भी बताना चाहती हूँ कि ह्यूमंस को इसमें क्या खतरा है. पहली बात तो ये कि ह्यूमंस में एक स्पीशीज बैरियर है जो कि इसका रिसेप्टर है, वो अभी बर्ड्स में मिल रहा है, तो बर्ड्स इन्फेक्ट हो रही हैं और उनमें ये लक्षण पाए जा रहे हैं. હવે અહીં સવાલ એ પણ છે કે આખરે બર્ડ ફ્લૂ થાય છે કેવી રીતે? આખરે આ વાયરસ છે શું? બર્ડ ફ્લૂ વિવિધ પ્રકારના હોય છે. રાજસ્થાનમાં જે બર્ડ ફ્લૂ છે તે 5N8 સ્ટ્રેનનો પહેલો એવો એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે જે માણસોને પણ સંક્રમિત કરે છે. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. તે સમયે બર્ડ ફ્લૂના પ્રકોપને કારણે પોલ્ટ્રી ફાર્મમાં સંક્રમિત મરઘા સાથે જોડવામાં આવ્યો હતો. ઉડતા પક્ષીઓ ફેલાવે છે સંક્રમણ. મરઘાથી આસાનીથી ફેલાય છે. બીમાર પક્ષીના મળ અને લારથી સંક્રમણ. નાક અને આંખના પાણીથી સંક્રમણ. 165 ફેરનહીટ ગરમીમાં વાયરસ નિષ્ક્રિય. बर्ड फ्लू सभी बर्ड्स को हो सकता है. मोस्टली ये माइग्रेटरी बर्ड्स में होता है और उन्हीं की मतलब उनसे ही आता है डोमेस्टिक बर्ड्स में. इसीलिए जो हमने अगर बाहर में भी हम रखते हैं ना, जो बैकयार्ड पोल्ट्री बोलते हैं, उसको इस समय मतलब जब बर्ड फ्लू के टाइम में हाई टाइम होता है ना, उसमें उनको अंदर ही इंडोर्स ही रखना चाहिए, बाहर नहीं छोड़ना चाहिए. और उनके जो फीड दिया जाता है ये देखना चाहिए कि कौवे आके उस फीड से ना खाए, बाहर के बर्ड्स आके ना खाए. હવે સવાલ એ છે કે દેશના 6 રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લૂની ઝપેટમાં પક્ષીઓ તો આવે છે, પરંતુ હકીકતમાં કેવા લોકોને બર્ડ ફ્લૂનો ખતરો હોય છે? 5N8 સ્ટ્રેન લાંબા સમય સુધી જીવિત રહે છે. પક્ષીઓના મળ અને લારમાં હોય છે. વાયરસની ઉંમર વધુમાં વધુ 10 દિવસ. સંક્રમિત જગ્યાઓના સ્પર્શથી ફેલાય છે. મરઘા ઉછેરતા લોકોને વાયરસથી ખતરો. जहां भी ऐसा है, जहां पे बर्ड्स की मात्रा ज्यादा पाई जाती है, उन जगहों पे जाने से बचे. अभी कुछ स्टेट्स जो हैं, 4 स्टेट्स इंडिया के, केरला, मध्य प्रदेश, राजस्थान और हिमाचल प्रदेश हाई अलर्ट पे है क्योंकि यहाँ पर ये वायरस पाया गया है अभी. ये अगर कोरोना एरा में हम बात करें तो कोविड जो है वो वायरस इन्फेक्ट कर रहा है अभी ह्यूमंस को, बट ये जो बर्ड फ्लू का वायरस है H5N8, इसका अभी ह्यूमन इन्फेक्शन नहीं हुआ है. इसलिए आपको बिल्कुल भी पैनिक नहीं करना है इस वायरस से कि हम इसे कोविड से रिलेट करके देखें. ફેલાઈ રહેલી આ નવી બીમારીથી બચવા ડોક્ટર તમને બર્ડ ફ્લૂની વેક્સિન લગાવવાની સલાહ આપે છે. જો કે આ સિવાય ખુલ્લા બજારમાં જવું, સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવવાથી બચવું, સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું
હાથ ધોવાની આદત તમને આ બીમારીથી બચવામાં મદદગાર સાબિત થશે, પરંતુ તેની ઝપેટમાં આવી ગયા તો પછી તેની સારવાર શું છે તે જાણવું પણ મહત્વનું છે. બર્ડ ફ્લૂની સારવાર અલગ. એન્ટીવાયરસ દવાઓથી સારવાર. લક્ષણ દેખાયાના 48 કલાકમાં સારવાર જરૂરી. સંપર્કમાં આવેલા વ્યક્તિને દવા લેવી જરૂરી. मास्क लगावવાની सलाह. बचाव का पहले तरीका तो यह है कि बायोसिक्योरिटी मेजर्स पूरा रखना चाहिए फार्मों में, ताकि आपको जो भी बाहर से व्हीकल्स आता है उसका पूरा मतलब ये करते हैं, हम लोग स्प्रेइंग करते हैं, स्प्रे करना चाहिए, वहाँ पे फुट बाथ लगाना चाहिए पूरा. और ऊपर से जो फार्म में काम करते हैं उनका, जो फार्म में जब काम करते हैं उनका जो मतलब कपड़े होते हैं वो अलग होना चाहिए कम्प्लीटली. और दे शुड फ्रीक्वेंटली वॉश देयर हैंड्स, हाथ धोना पड़ता है उनको कम्प्लीटली. और ऊपर से ये होता है कि लाइव बर्ड्स को इधर उधर कहीं फेंकना चाहिए जो मरा हुआ बर्ड्स होते हैं. कोई भी सस्पिशियस एक्टिविटी देखे तो इमीडिएट वो जो रीजनल डिजीज डायग्नोस्टिक लेबोरेटरी है वहाँ भेजना चाहिए कार्कास को. બર્ડ ફ્લૂ ફેલાતા જ એ ચર્ચાને પણ જગ્યા મળી છે કે આખરે કોરોના અને બર્ડ ફ્લૂ બંનેમાંથી વધારે ઘાતક કોણ છે, કેમ કે બંનેના લક્ષણ લગભગ એક જેવા છે, જેથી શરીરમાં બીમારીથી લડવાની ક્ષમતાની અહીં પણ મોટી ભૂમિકા હોય છે. एक्चुअली ये थोड़ा सा ये है कि लोगों का अभी अवेयरनेस आ गया है वायरल डिजीज कैसे फैलता है, तो मुझे लगता है लोगों का अभी पहले से थोड़ा लोग पीपल आर वेरी कंसर्न अबाउट दिस. तो ये ठीक एक तरह से ठीक है, क्योंकि लोग बाहर से भी बाजार से कुछ लेके आते हैं, चिकन वगैरह अच्छे से धोते हैं या रॉ जो चिकन है वो इनके साथ मिक्स नहीं करते हैं, तो लोगों में अवेयरनेस आ गया है वायरल डिजीज के प्रति, तो ये ठीक ही है. માત્ર ભારત જ નહીં, બર્ડ ફ્લૂ વાયરસ યુરોપના અનેક દેશમાં કેર વર્તાવી રહ્યો છે, જેને લઈ ભારત સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. એક જાણકારી પ્રમાણે અત્યારે જાપાનમાં બર્ડ ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બર્ડ ફ્લૂ કેટલો ખતરનાક છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે 2010માં ફ્લૂ દરમિયાન જાપાન સરકારે 18 લાખ મરઘાને મારી નાખ્યા હતા. અત્યારે પણ 23 લાખ મરઘાને મારી નાખવામાં આવ્યા છે. ભારતમાં હાલ 6 રાજ્યોમાં બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે જાપાનમાં લગભગ 8 રાજ્ય આ ઘાતક ફ્લૂની ઝપેટમાં છે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.